જમણો હાથ ઊંચો કરવાનો છે અને હું જે બોલું ને બધાએ બોલવાનું છે. હે ભગવાન, રિદ્ધિ દે, સિદ્ધિ દે, અશ નવ નિધિ દે, રહેવા માટે બંગલો દે, ફરવા માટે ફરારી દે, 900 કરોડ રોકડા દે અને બાકીના બધા હપ્તા દે. અને હવે જે તાળી ન પડે ને ભગવાન આમાં કશું જ ન દે. શરૂઆત જ મારે એવા હાસ્યથી એક જુસ્સાથી કરવી છે કે એક મોટી ઉંમરના માજીને એવું રાત્રે સપનું આવે કે એમના પેટમાં સાપ ઘૂસી જાય. માજી સવાર ઉઠે એટલે માજીને ઘણા બધા વિચાર આવવા લાગે કે સાચે જ મારા પેટમાં સાપ ઘૂસી ગયો હશે કે મને સપનું આવ્યું હશે. એમ દીકરાને બધી વાત કરે, દીકરો હસવા લાગે કે મમ્મી તું શું આવી ફાલતુ વાતો કરે છે, આવું કંઈ હોતું હશે? એટલે થોડી વાર થાય એટલે માજીના પેટમાં હલનચલન થવાનું શરૂ થાય એટલે દીકરો એને ડૉક્ટર પાસે લઈ જાય. સોનોગ્રાફી કઢાવે, એક્સરે કઢાવે. ડૉક્ટર એવું કહે, માજી ચિંતા કરવા જેવું કશું જ નથી, તમારા પેટમાં કંઈ જ નથી. પણ માજીને તો વિશ્વાસ જ નથી થતો. એટલે દીકરો કંટાળી જાય છે અને મિત્ર ડૉક્ટરને બધી વાત કરે છે. એનો મિત્ર ડૉક્ટર એવું કહે છે કે આપણે માજીનું નકલી ઓપરેશન કરી નાખીએ. માજી ભાનમાં આવે એટલે આપણે એને વિટામિન્સની ગોળીઓ આપી દઈશું અને કાચની બોટલમાં રહેલો એક સાપ જુએ અને માજી ભાનવા આવે, વિટામિન્સની ગોળીઓ આપી દઈને કાચની બોટલમાં રહેલો સાપ જુએ ને કંઈક હાશ, મને હોશિયાર ડૉક્ટર તો મળી જ ગયો કે જેને મારા પેટમાંથી સાપને કાઢ્યો. બને છે એવું કે રાત્રે દીકરાનો દીકરો એને ટિફિન દેવા માટે આવે છે અને કાચની બોટલમાં રહેલો સાપ જુએ અને બાને એવું કહે કે બા, મેં તો એવું સાંભળ્યું છે કે સાપના નાના નાના બચ્ચા પણ હોય છે. આ તો સાપ જ છે, સાપના બચ્ચા ક્યાં? માજીને ફરીથી પેટમાં હલનચલન થવાનું શરૂ થાય છે. જો મિત્રો આપણી સમસ્યા વાસ્તવિક હોય તો ડૉક્ટર એનો ઈલાજ કરી શકે, પણ આપણે ક્યાંય કેવા ભ્રમ સાથે જીવીએ છીએ, એવા ભ્રમમાં જ મરીએ છીએ. કેટલાક ભ્રમ તો એવા કે જેને જિંદગીભર દૂર નથી કરી શકાતા ને આપણે જિંદગીભર દુખી રહીએ છીએ. બીજો એવો